નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, ત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાહન ચલાવતી વખતે કારના કાચ ખુલ્લા રાખવાથી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અને દંડ પણ ભરવો પડી શકે છે, જે મુખ્યત્વે સુરક્ષાના નિયમો અને પર્યાવરણ સંબંધિત હોય છે। જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા હો તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવીશું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો કારની બારી ખુલ્લી રાખીને જોર જોરથી મ્યુઝિક વગાડવામાં આવે તો તે ધ્વનિ પ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન થાય છે। કાચ ખુલ્લા રાખવાથી અંદરની વસ્તુને ચોરીનું જોખમ વધી જાય છે, સાથે તે બાળકો અથવા અન્ય મુસાફરો માટે અસુરક્ષિત પણ બની શકે છે। ટ્રાફિક પોલીસ અને તેને બેદરકારી ડ્રાઇવિંગ માની શકે છે, જેના કારણે પણ દંડ ભરવો પડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કારની બારીઓ ખુલ્લી રાખવાથી બહારની ધૂળ, પ્રદૂષણ અને ઝેરી વાયુઓ અંદર આવી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। ગેરકાયદેસર પ્રવૃત્તિની આશંકા અમુક કિસ્સામાં ખુલ્લી બારીઓ રાખીને વાહન ચલાવવાની ટ્રાફિક પોલીસને શંકા થઈ શકે છે। કારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, આનાથી બિનજરૂરી મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કારની બારી બંધ રાખો અને એર કન્ડિશનરનો ઉપયોગ કરો, તેજ મ્યુઝિક ન વગાડો, કારમાં શાંત વાતાવરણ જાળવી રાખો, સુરક્ષિત વ્યવહાર અપનાવો, કારમાં બેઠેલા દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવો જોઈએ, તમારા વાહનનું પીયુસી સર્ટિફિકેટ અપડેટ કરાયેલું હોવું જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી